આપણે જવાના છીએ પાન ઇન્ડિયા, પહેલો ફર્સ્ટ બ્લોગ છે, તો સપોર્ટ કરજો. આજે અત્યારે અમે છીએ કંઠોળીના પુલે. આ મારું HF ડિલક્સ બાઇક છે, આના પર જ રાઇડિંગ કરવાનું છે. અત્યારે તો આપણા મિત્રનું છે, નવું લાયા છે અપાચી, એ આ મિત્ર છે, તો સપોર્ટ કરજો. આપણે આવી જાય છીએ પાન ઇન્ડિયા. આ પૂરો બગીચો હતો એવું કહેવામાં બસ મારા મિત્રનું. અને આ રહ્યું પાનીડા જે બંકો 2નું શૂટિંગ થયું. બંકો પોતાની બંકીને લઈને આવ્યો હતો આ વખત. પહેલા વિડીયોમાં નથી બંકી, પણ બીજા વિડીયોમાં બંકી હતી. તે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર બે હોય ઉતાર્યું છે. સરસ લોકેશન છે. આ બાજુ બધી જગ્યાએ છે. આ કોઈક પાણીની ટોકા માટે કોઈક એવું આયોજન કરેલું, ઘણું મોટું છે. આ બાજુ પણ છે. બંકો 2નું શૂટિંગમાં જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર બંદૂકની ગોળે નામાંથી ગુંડા આવતા હતા ને, એ આર્યું લોકેશન છે. જૂનું બધું મટીરિયલ છે નહીં ગાઈસ. તો અંદરનું લોકેશન બતાવું જેવું બનાવવામાં આવ્યું હતું. આર્ટિકલ પિક્ચર છે બધું એવું કહેવામાં આવે. ઘણો લાંબો ટાઈમ પહેલાં બનાવેલું છે, પણ તે કોઈ કન્ડિશન કે કોઈ ઇસ્યુ હતો બંધ કરવામાં આવેલું છે. તો તમને બતાવી દઉં ગાઈઝ. આ હાઉસ ટાઈપ જેવું બનાવવામાં આવ્યું. સારું બંગલો જાણે. જો આ ગેલેરી છે, બેસવા માટેની જગ્યા. અહીંથી આપણે અંદર જઈએ તો આ એક રૂમ તરીકે બનાવવામાં આવેલું છે. અહીંયા કબાટ જેવું કાંઈક લખેલું છે, જગદીશ એવું કાંઈક નામ. પછી આ બાથરૂમ કેવું છે, કંઈક રસોડા છે. આ કિચન જેવું છે, કિચન માટે બનાવવામાં આવેલું છે. કમ્પ્લીટ હાઉસ ટાઈપ છે, જોવા જેવું છે. સંડાસ બાથરૂમ પણ છે રેડી અત્યારે બધું. અને આ એક રૂમ બનાવવામાં આવ્યો છે, અને અહીંયાથી બહાર જવાનો રસ્તો પણ છે. અહીંયાથી સીડી છે, ઉપરની તરફ જાય છે. સીડીઓ તૂટી ગઈ છે. સીડીઓ જેવું લાગે છે, પણ છે નહીં. સીડીઓ તૂટી ગઈ એવું છે. અહીંયાથી એક નજારો છે મસ્ત. સરસ લોકેશન છે. પાણી પણ છે, જોઈ શકો છો. આ સાઈડ પણ છે અને આ સાઈડ પણ છે. એમની બોર્ડર પણ બનાવવામાં આવી હતી, કમ્પ્લીટ બોર્ડર બનાવેલી છે. અહીંયાથી થોડા ઉપર જઈએ તો અહીંયા પણ એક ગાઈસ જો ત્યાં ઉપરનો માળ છે, ત્યાં બંકોને બંકીને અહીંયા બધા ગુંડા ઊભા રહેલા છે. અને આ નજારો જોવો તમે, અહીંયાથી મસ્ત લુક દેખાય છે. સરસ એક નંબર. તમે પણ આવો અને અહીંયાની મોજ મજા લો. બીજું પણ છે, ચલો મારી સાથે. એક ઉપર હજી પણ પગથિયા છે. આ એક રૂમ બનાવવામાં આવેલો છે. અને આ લાસ્ટ ટેરિસ, આનાથી ઉપર કંઈ નથી. અને મારા મિત્રો છે, સપોર્ટ કરજો મારા ભાઈ બંને, બરોબર? ભાઈ બંને નવા બ્લોગ ચાલુ કર્યા છે, નવા બ્લોગ ચાલુ કર્યા છે, પણ સપોર્ટ કરવામાં ફૂલ કરજો અને શેર કરજો. ગાઈસ આપણે નાસ્તો લાવ્યા છે જીતપુરથી, તો કરી લઈએ. ગોટાન પાપડી છે, કઢી આલી છે, 4 જણા કઢી થઈ છે. મિત્રો આવ્યા છીએ, તો 4 જણા બતાવો એક તો નાસ્તો કરીને પછી ગાઈસ મસ્ત લોકેશન દેખાય છે. આ દિવાળીમાં જોવો અમારું બ્લોગ તો આવજો, સારું છે. અને આ કેન્ટીન છે પૂરેપૂરી. તો આ અંદર કેન્ટીનનો નજારો છે. સીટ બાય સીટ બનાવવામાં આવેલું છે, બેસવા માટે જગ્યાએ બનાવવામાં આવેલી છે. વધુ લોકોમાં આવી રીતે બેસવાનું હોય એ બધી જગ્યાએ બનાવવામાં આવેલું, રાઉન્ડમાં બનાવવામાં આવેલું છે. આ બધું પૂરાઈ ગયું છે. અહીંયા બેસવાની સગવડ હતી, પણ બધું પૂરાઈ ગયું છે માટીના લીધે, વરસાદના લીધે. આવી રીતના રૂમ બનાવવામાં આવેલા છે. અંદરનો નજારો અલગ અલગ છે. આ રૂમ માટે આયોજન બનાવવામાં
લાઇટિંગ માટે એક સુવિધા બહાર પાડવામાં આવેલી છે, જે ઉપરથી સૂર્યપ્રકાશ લાઇટ એક રૂમ બનાવેલા છે અલગ અલગ, પણ હાલ ખંડેર જેવું થઈને રહી ગયું. હા એ બધું છે. તમે આવજો, મસ્ત લોકેશન. હવે આપણે પાન ઇન્ડિયાથી જઈએ છીએ ગઢવાલ શામળાજી, તે બીજા બ્લોગમાં આવશે. આપણે 10 મિનિટનો જ બ્લોગ બનાવવાનો છે, એટલે તમે ફરતી જોતા રહેજો. ગઢવાલ શામળાજી જે મારા પેડા કરવાના છે, હું ગઢવાલ શામળાજી જાઉં તો એમના દર્શને કર.